ત્રણના ગુણાંક માટે સાઇન કોસ અને ટેનના સૂત્રો જોવાના છે. યાદ રાખશું. સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. કેવી રીતે મેળવ્યું તેવું પણ ક્યારેક પૂછાય છે, એટલે કે આખી સાબિતી પણ અહીં યાદ રાખવાની છે. સાઇન 3x 3ની જગ્યાએ 2x પ્લસ એક્સ. સાઇન એક્સ પ્લસ વાયના સૂત્ર મુજબ સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, એટલે કે સાઇન 2x કોસ એક્સ પ્લસ કોસ 2x સાઇન એક્સ. અહીં આપણે સાઇન 2xનું સૂત્ર લખીએ છીએ 2 સાઇન એક્સ કોસ એક્સ, તથા કોસ 2xની જગ્યાએ સાઇનના સ્વરૂપનું સૂત્ર આપણે અગાઉ જોયું તે પ્રમાણે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. સાદુરૂપ આપતા 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ અને માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. હવે કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખીએ, એટલે કે દરેકનું સાઇનના સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ. તો 2 સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. તો પ્લસની નિશાની હારે બેયનો સરવાળો કરીએ તો 3 સાઇન એક્સ અને માઇનસની નિશાની સાથે સરવાળો કરીએ તો માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. તો સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. હવે એવી જ રીતે કોસ 3xનું સૂત્ર 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ એક્સ. 3xને જગ્યાએ 2x પ્લસ એક્સ લખ્યા. કોસ એક્સ પ્લસ વાયનું અગાઉ પ્રમાણે જે સૂત્ર જોયું એવી રીતે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. તો અહીં કોસ 2x કોસ એક્સ માઇનસ સાઇન 2x સાઇન એક્સ. દરેકને આપણે કોસમાં ફેરવવા પ્રયત્ન કરશું. તો કોસ 2xનું કોસના સ્વરૂપનું સૂત્ર 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 છે, અને સાઇન 2xની જગ્યાએ 2 સાઇન એક્સ કોસ એક્સ લખીએ તો અહીં સાઇન સ્ક્વેર એક્સ સાઇનનો 2 વખત ગુણાકાર, અને આ સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખશું. અહીં સાદુરૂપ આપ્યું કોસ એક્સનો ગુણાકાર એટલે 2 કોસ ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ, અને અહીં નિત્યસમ બધાય પદનો ગુણાકાર કરીએ તો 2 કોસ ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 2 કોસ એક્સ અને પ્લસ 2 કોસ ક્યુબ એક્સ. અહીં પ્લસની નિશાની સાથે સરવાળો કરીએ તો 2 અને 2 એટલે 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 1 માઇનસ 2 એટલે માઇનસ 3 કોસ એક્સ. તો કોસ 3x ઇઝ ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ એક્સ. હવે tan 3xનું સૂત્ર 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. 3xની જગ્યાએ 2x પ્લસ એક્સ. અગાઉ જોયું હતું કે tan x પ્લસ વાય હોય તો tan x પ્લસ tan વાય અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan વાય મુજબ tan 2x પ્લસ tan x અપોન 1 માઇનસ tan 2x ઇન્ટુ tan x. tan 2xની જગ્યાએ tanના સ્વરૂપનું સૂત્ર જે જોયું એ મૂકવાનું. 2 tan x ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. અહીં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અંશ અને છેદના લસા સ્વરૂપે લઈને દૂર કરીએ તો 2 tan x અને tan xનો ગુણાકાર 1 માઇનસ tan સ્ક્વેર એક્સ સાથે. અહીં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અને માઇનસ 2 tan xનો tan x સાથે. સાદુરૂપ આપતા 2 tan x પ્લસ tan x માઇનસ tan ક્યુબ એક્સ. અહીં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એક્સ. લાસ્ટમાં tan 3x ઇઝ ઇક્વલ ટુ 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. હવે સાઇન અને કોસના સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં અને ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં કેમ જવાનું એ યાદ રાખવા માટેના સૂત્રો. આપણે બે કોસ અને સરવાળા બાદબાકીના સાઇનના સૂત્રો જોયા, તે પહેલાં લખેલા છે અહીં 4 ક્રમમાં. પેલું
cos x plus y equal to cos x cos y minus sin x sin y. Cos x minus y equal to cos x cos y plus sin x sin y. બીજા બે સાઇનના sin x plus y equal to sin x cos y plus cos x sin y. એવી જ રીતે અહીં નિશાની માઇનસ તો વચ્ચે પણ માઇનસ. 4 સૂત્રો છે. ક્રમમાં સાદુરૂપ આપવાનું છે. પહેલા અને બીજા સમીકરણનો જો સરવાળો કરીએ તો ડાબી બાજુનો ડાબી બાજુ અને જમણી બાજુનો જમણી બાજુ ડાયરેક્ટ સરવાળો લખીએ છીએ. હવે તો અહીં આ બે પદનો સરવાળો એટલે કે cos x plus y plus cos x minus y. અહીં આ બે પદનો સરવાળો કરીએ તો પ્લસ માઇનસ દૂર થાય અને આ પદ બે વખત વધે એટલે કે 2 cos x cos y. એવી જ રીતે પહેલા અને બીજા સમીકરણની બાદબાકી કરીએ તો cos x plus y minus cos x cos y cos કૌંસમાં x minus y. અહીં નિશાની માઇનસ આવશે તો આ બે દૂર થાય અને માઇનસની નિશાની હારે સાઇનવાળા બે પદ બાકી વધશે એટલે કે -2 sin x sin y. હવે સમીકરણ નંબર 3 અને 4નો સરવાળો કરીએ તો ડાબી બાજુનો ડાબી બાજુ જમણી બાજુનો જમણી બાજુ. આ બે પદ એટલે કે sin x plus y plus sin x minus y. અહીં બે પદનો સરવાળો કરીએ તો આ બે પદ દૂર થાય, આ બે પદ બે વખત એટલે કે 2 sin x cos y બાકી વધે છે. અને એવી જ રીતે જો બાદબાકી કરીએ તો sin x plus y minus sin x minus y equal to અહીં કોસવાળા બે પદ બાકી વધશે, સાઇનવાળા બે પદ દૂર થઈ જશે તો 2 cos x cos y. આ 4 સૂત્રો 5, 6, 7 અને 8 આપણે યાદ રાખવા માટે ફરીથી આગળ લખીએ છીએ હમણાં. હવે આના બીજા સ્વરૂપ માટે જ્યાં જ્યાં x પ્લસ y છે ત્યાં આપણે થીટા લખશું, જ્યાં x માઇનસ y છે ત્યાં ફાઈ. તો અહીં cos થીટા પ્લસ cos 5 એવું લખવાનું છે. તો આપણે x અને y ની કિંમત પણ ગોતવી પડે. બે સમીકરણનો લોપની રીતે ઉકેલ મેળવીએ તો y દૂર 2x ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ 5 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ 5. એવી જ રીતે નિશાની બદલાવીને સાદુરૂપ આપીએ તો y ની કિંમત થીટા માઇનસ 5/2. આ 4 સમીકરણમાં x ની y ની x પ્લસ y અને x માઇનસ y ની કિંમતો મૂકી ફરીથી લખીએ છીએ તો cos થીટા પ્લસ cos 5 ઇઝ ઇક્વલ ટુ 2 cos થીટા પ્લસ 5/2 અને cos થીટા માઇનસ 5/2. એવી રીતે 4 સૂત્રોમાં કિંમત મૂકી, પણ સામાન્ય રીતે થીટા અને 5 વાસ્તવિક સંખ્યા છે માટે એની જગ્યાએ આપણે x અને y લખીને જ યાદ રાખવાનું છે. તો હવે યાદ રાખવા માટેના આ જ સૂત્રો આપણે આ રીતે લખશું. cos x plus cos y equal to 2 cos x plus y by 2 into cos x minus y by 2. cos x minus cos y equal to -2 sin x plus y by 2 into sin x minus y upon 2. Sin x plus sin y equal to 2 sin x plus y upon 2 into sin x minus y upon 2. Sin x minus sin y equal to 2 cos x plus y by 2 into sin x minus y by 2. અગાઉના 4 સૂત્રો પણ આપણે યાદ રાખવાના છે આ રીતે. તો આ દરેક જે છે તે આપણે યાદ રાખવા માટે એક બીજી સરળ રીત પણ લખીએ. યાદ રાખવા માટે આપણે આવી રીતે કહેશું કે જો c પ્લસ c હોય તો 2cc, c માઇનસ c હોય તો -2ss, s પ્લસ s હોય તો 2sc અને s માઇનસ s હોય તો 2cs. c એટલે કોસ વિધેય અને s એટલે સાઇન વિધેય. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં અને ગુણાકારથી સરવાળામાં જવા માટે આપણે આ રીતે યાદ રાખીશું. તો સરવાળા બાદબાકીમાંથી જ્યારે ગુણાકારમાં જઈએ ત્યારે બે પદનો સરવાળો છેદમાં 2, બે પદની બાદબાકી છેદમાં 2 એવું યાદ રાખવાનું.
અને ગુણાકારવાળા બે વિધેયમાંથી સરવાળા બાદબાકીમાં જઈએ ત્યારે એકવાર પ્લસ અને એકવાર માઇનસ એવું યાદ રાખીશું આપણે.